કોઈ પણ વિકસિત સમાજમાં અમુક લોકો તો એવા હોય જ છે જે વિકૃત માનસિકતા ધરાવતા હોય છે. એનું પાછળનું કારણ કોઈ પણ હોય, પણ તેનો વિકરાળ પડછાયો આખા સમાજ પર પડતો હોય છે. આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો ગુનાનો રસ્તો અખ્તિયાર કરે છે અને માત્ર પોતાની જ નહીં, પણ ગુનાનો ભોગ બનેલ વ્યક્તિ અને પરિવારજનોના સુખ ચેનને હંમેશા માટે અંધકારમાં ધકેલે છે. આવી ગુનાહિત ગતિવિધિઓને સમાજમાંથી નાબૂદ કરતો તેમજ પોલીસ અને નાગરિકો વચ્ચે સુમેળ સાધતો પ્રયાસ એટલે કે સુરક્ષા સેતુ સોસાયટી, જેના અંતર્ગત સવિશેષ મહિલા અને બાળકો માટે મહિલા અને બાળ રક્ષણ, જરૂર પડે ત્યાં મહિલાઓ માટે પુનર્વસન અને મહિલા સ્વરક્ષણ જેવા અનેક કાર્યો આ સુરક્ષા સેતુ હેઠળ કરવામાં આવે છે. આ ઉપરાંત નાની બાળાઓ સાથે કુકર્મ અને બાળ યૌન શોષણ કરનાર ગુનેગારને નાથવા સરકારશ્રીએ 14 નવેમ્બર 2012ના રોજ પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ નામક અધિનિયમ ઘડ્યો છે. આ અધિનિયમને રાજ્ય સરકારશ્રી દ્વારા સુરક્ષા સેતુના અંડરમાં લાવીને સેવા અપાય છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા કેવી છે એના ઉપર જ સમગ્ર સમાજની સુરક્ષાની ધારાધોરણ નક્કી થાય છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ તરફથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. કોઈ પણ બનાવ જ્યારે બની જાય તો એનો યોગ્ય રીતે તપાસ થાય અને પરપિટ્રેટરને સજા થાય એ ખૂબ જરૂરી છે. એના માટે ગુજરાત પોલીસ ટ્રેન્ડ છે, એજ્યુકેટેડ છે, નોલેજેબલ છે અને જ્યારે કોઈ ગુનો બની જાય તો આ ગુનાની તપાસ ત્વરિત થાય, યોગ્ય રીતે થાય અને પરપિટ્રેટર્સને સજા મળે તે ત્યાં સુધીની કામગીરી ગુજરાત પોલીસ તરફથી થતી હોય છે. અને છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત પોલીસમાં આવા જ્યારે બનાવો બન્યા છે ત્યારે ગુજરાત પોલીસની કામગીરીને સમગ્ર રાજ્ય તરફથી બિરદાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આ બાળકીને હોસ્પિટલ લઈ જઈને સારવાર શરૂ કરાવડાવો. સાહેબ, રેપ અને અટેમ્પ્ટ ટુ મર્ડર લાગે છે. બેન, તમે બરાબર યાદ કરીને કહો, શું ઘટના બની હતી? યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીને પૂજનીય ગણવામાં આવે છે ત્યાં સતત દેવોનો વાસ રહે છે. એટલે જ આપણો દેશ હંમેશા નારી શક્તિને પૂજતો આવ્યો છે. એમાં પણ પિતા માટે વાલનો દરિયો તો માતાની કૈયાગરી, ભાઈની લાડકી નાની બાળાઓ તો કુટુંબનું સર્વસ્વ હોય છે. પરંતુ સમાજના અમુક નરાધમો આવી ફૂલ જેવી દીકરીઓ દુષ્કર્મ કરતા હોય છે. હું અને મારી દીકરી રેખા કેનાલના રસ્તેથી બપોરના સમયે ઘરે જતા હતા. સુમસામ રસ્તો હતો. એક બાઇક સવાર આવ્યો અને કયા ગામના બેન? બાજુના ગામના. બેટા, દિવાળી આવે, તારી જોડે નવા કપડાં નથી? ના. બેસ જે અપાવી દે. હું કંઈ કરું એ પહેલા એને બાઇક ઉપર મારી રેખાને બેસાડી દીધી અને મને ધક્કો મારીને તે ફરાર થઈ ગયો. સાહેબ, મારી દીકરીને બચાવી લો. તમે ચિંતા ના કરો બેન, પોલીસ તમારી સાથે જ છે. 2021ની સાલમાં દિવાળીના દિવસે એટલે કે તારીખ 4/11/2021ના રોજ એક 5 વર્ષની બાળકીનું અપહરણ થાય છે. એના માતા સાથે લાકડા વીણવા જતી હોય છે ત્યારે એક અજાણ્યો ઈસમ આવે છે બાઇક ઉપર અને દિવાળીના કપડાં લીધા કે કેમ, ખરીદી કરી કે કેમ, એના બાને ઊભી રાખી અને અચાનક જ તે પોતાના બાઇક ઉપર બેસાડી અને એની માતા કંઈ સમજે એના પહેલાં ત્યાંથી નીકળી જાય છે. સમાજમાં થતા આવા નિંદનીય કિસ્સાઓને ટાળવા અને નાની બાળાઓ પર આવું કૃત્ય કરનાર સામે લાલ આંખ કરવા દેશની કેન્દ્ર સરકાર દ્વારા પોક્સો એક્ટ જેવા કાયદાનું ઘડતર કરવામાં આવ્યું છે.
આ અધિનિયમ હેઠળ 12 વર્ષથી નાની બાળાઓ સાથે દુષ્કર્મ કરનાર અપરાધીને ફાંસીની સજા આપવામાં આવે છે અને તે સાથે જ પોલીસને પણ આવા કેસમાં ફક્ત 60 જ દિવસમાં તપાસ પૂરી કરવાની હોય છે. અને આટલું જ નહીં, કોર્ટને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને નિર્ધારિત સમય મર્યાદામાં જ કેસનો ચુકાદો આવે તેવી તકેદારી રાખવાનો નિયમ ઘડવામાં આવ્યો છે. પીડિતાની માતાના કહેવા પ્રમાણે એમને 2 જ વસ્તુની ખબર છે. આરોપી પાસે કાળું બાઇક હતું અને આરોપી દાઢીવાળો હતો. આ 2 જ વસ્તુના આધારે આપણે કેસ સોલ્વ કરવાનો છે. અઘરું તો છે સર, પણ સવાલ એક નાની બાળકીનો છે. તો આપણે એડી ચોટીનું જોર લગાડીને પણ એ અપરાધીને પકડશું. ઘટના બની છે કેનાલના જાડી ઝાખરાવાળા વિસ્તારમાં. હવે ત્યાંથી તો સીસીટીવી ફૂટેજ મળવા શક્ય નથી, પણ એક કામ થઈ શકે કે આજુબાજુના 10-12 કિલોમીટરના વિસ્તારમાં આપણે ફૂટેજ મેળવી અને એનાલિસિસ કરી શકીએ. એમાં તો કેટલા ફૂટેજ મળશે સર? દાઢીવાળા તો હજારો લોકો હોય છે અને કાળા બાઇક પણ ઘણા બધા હોય છે સર. બીજો કોઈ રસ્તો છે? આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. એરિયા પ્રમાણે ટુકડીઓ પાડીને એક રોડ, રસ્તા, દુકાનો જ્યાં જ્યાં સીસીટીવી છે ત્યાં બધે જ ચેક કરો અને એક રિપોર્ટ તૈયાર કરો. ખબર છે ને, આ પોક્સોનો કેસ છે. જી સર, 45 દિવસમાં ગુનેગાર અને સાથે ચાર્જશીટ બંને હાજર રહેશે. ગુડ લક. પછી તો આ ધિક્કાર ભર્યા કૃત્યથી પોલીસ અધિકારીઓમાં એક અલગ જ લાગણી જન્મી અને કોઈ પણ ભોગે આરોપીને કબજે કરવાની તજવીજ ચાલુ થઈ. પણ આ અંતરિયાળ વિસ્તારની તકલીફ હતી, છતાંય મક્કમ મનોબળથી ફરજને ફરજ નહીં પણ નારી રક્ષાનો ધર્મ સમજીને આગળ વધવાનું શરૂ કર્યું. બનાવના 5 કલાક પછી કેનાલ વિસ્તારમાં તે 5 કિલોમીટર દૂર બાળકી બેભાન હાલતમાં, લોહીલુહાણ હાલતમાં મળી આવે છે. એ બાબતે સાતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો એક્ટ હેઠળ અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થાય છે. ગુનાની તપાસમાં ગાંધીનગર એલસીબી, એસઓજી તથા સાતેજ પોલીસના લગભગ અધિકારીઓ અને કર્મચારીઓ 101 જેટલા પોલીસની ટીમો આસપાસના વિસ્તારમાં તપાસ કરતી હતી. બનાવવાળા સ્થળે કોઈ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ નહોતા અને અમારી પાસે માત્ર વર્ણનમાં એટલું જ હતું કે એક વ્હાઇટ શર્ટવાળો વ્યક્તિ, દાઢીવાળો વ્યક્તિ બાળકીનું અપહરણ કરીને લઈ ગયેલ છે. ભયંકર અંધકાર સામે બાદ ભીડી એક પોલીસ જવાન કાળા બાઇક અને દાઢીવાળા યુવાનનો ડેટા ભેગા કરવામાં લાગી ગયા. એમાંથી જે પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જણાય એની વધારે તપાસ કરવાનું શરૂ કર્યું. સર, બંને ઘટનાઓ ઘટે છે અને બંને ઘટનાઓમાં આ બાઇક બહાર ગયેલ છે અને ત્યાર પછી આ બાઇક પાછું આવેલ છે. બાઇક અને યુવાન તો બરોબર છે, પણ આમાં બાઇકનો નંબર દેખાતો નથી. બાઇક તો એટલું જૂનું છે કે ઓળખાતું પણ નથી. તમને લોકોને આ સસ્પેક્ટ કઈ રીતે લાગે છે? રામનગરમાં સિવિલ ડ્રેસમાં પોલીસ મૂકીને તપાસ કરાવો. જી સર. જય હિન્દ સર. આજુબાજુના 10 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ કેમેરા અલગ અલગ ટીમોથી તપાસવામાં આવેલ હતા. જેમાં ખાતરજ ગામના પંચાયતના કેમેરામાં એક શંકાસ્પદ વ્યક્તિ કે જે બનાવવાળા સ્થળથી ફૂલ સ્પીડમાં, એના ઉપર ધ્યાન એટલા માટે વધારે ફોકસ થાય છે કે ઓવર સ્પીડમાં ત્યાંથી પસાર થતો કેમેરામાં દેખાઈ આવે છે કે જેને વ્હાઇટ શર્ટ પહેરેલો હોય છે અને એને દાઢી હોય છે. તેથી આ વ્યક્તિને અમે ટ્રેસ કરતા જે આવે છે, ક્યાંથી જાય છે, ક્યાં, એ દરમિયાન જાણવા મળે છે કે જ્યારે બાળકીનું અપહરણ થાય છે એના 15 મિનિટ પહેલાં આ વ્યક્તિ આ જ કેમેરામાંથી બનાવના સ્થળ બાજુ જતો દેખાય છે. અને આ બાજુ લેડીઝ પોલીસના સહયોગથી નાનકડી રેખાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. અને આ બધા વચ્ચે અચાનક એક રાત્રે સાહેબ, ગજબ થઈ ગયું. ઘર આંગણે ન બનવાનો બનાવ બની ગયો. શું બનાવ બન્યો? 9 વાગે મેં જોયું એક બાઇક ઉપર એ જતી હતી. મને એવું કે એને મળવા આવ્યા હશે. પાછળથી બૂમાબૂમ થઈ એટલે ખબર પડી કે કોઈ ફૂસલાવીને લઈ ગયું હશે. સર, 3 દિવસમાં આ બીજી દીકરીના અપહરણની ઘટના છે અને સસ્પેક્ટ સેમ બાઇક સવાર. સતત નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધતી આ કાર્યવાહીમાં એક નાનકડી કડી હાથમાં આવી. પોલીસે ગામના અને આજુબાજુના વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં તપાસ ચાલુ કરી અને આ કાળા બાઇકની તપાસ રામપુરના વિનોદભાઈ સુધી પહોંચી. સર, આ એ જ બાઇક લાગે છે.
આ જે હાલનો આરોપી છે એને અમે લોકલ બાતમી આધારે એના વર્ણન આધારે શોધી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા એને ગુનાની કબૂલાત કરેલી હતી કે હા 5 વર્ષની બાળકીનું જે અપહરણ થયું છે કેનાલ પાસેથી અને દુષ્કર્મનો બનાવને એની કબૂલાત કરી હતી. હજી એક 3 વર્ષની બાળકીનું જે અપહરણ થયું છે એ મળી આવેલ ન હતી. એ બાબતે પણ એની પૂછપરછ કરતાં પોતે કબૂલાત કરેલી હતી કે આ અપહરણનું જે થયેલું છે બનાવ અને દુષ્કર્મ આ બાળકીનું પણ મેચ કરેલું છે અને એને તપાસ દરમિયાન બાળકીને જ્યાં મારી અને લાશ નાખી દીધી તે જગ્યા દેખાડતા મોટી ભોયણ તરફ જતા ડેમાઈ તળાવ પાસેથી નાળામાંથી બાળકીની લાશ મળી આવેલી હતી. 3 વર્ષની બાળકીનો દુષ્કર્મ અને ખૂનનો ગુનો હતો જે 6/11/2021ના રોજ નોંધાયેલો હતો. એ ગુનાની ચાર્જશીટ અમે 8 દિવસમાં કરેલી છે. એ ચાર્જશીટ થયા પછી નામદાર કોર્ટ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ટ્રાયલ પૂર્ણ કરી અને ફરિયાદ દાખલ થયાથી 26મા દિવસે આરોપીને સજા કરવામાં આવી છે અને આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નામદાર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. જ્યારે 5 વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં આ કેસની અંદર નામદાર કોર્ટ દ્વારા આરોપીને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને હેબિચ્યુઅલ ઓફેન્ડર તરીકે ફાંસીની સજા સંભળાવવામાં આવેલ છે. પોલીસના અથાગ પ્રયત્ન અને આગવી સૂઝબૂછથી આ કેસની તપાસ ફક્ત 8 જ દિવસમાં પૂરી કરાઈ અને માત્ર 26 દિવસ આ કેસ ચલાવીને અપરાધીને ફાંસીની સજા સુધી પહોંચાડી. આ ખરેખર બિરદાવવા જેવી વાત છે. જો વિનોદને ફાંસીની સજા ના થઈ હોત તો એણે બીજી કેટલી દીકરીઓ સાથે અક્ષમ્ય કૃત્ય કર્યું હોત. કારણ કે એ કોઈ એકવાર આવેશમાં આવીને ગુનો કરવાવાળો ગુનેગાર નહોતો, પણ માનસિક વિકૃત ગુનેગાર હતો. ગાંધીનગરના 7 જ પોલીસ સ્ટેશનના એક પોલીસ જવાને સમર્પિત સેવાનો દાખલો બેસાડ્યો. સાહેબ અમારી દીકરી 11 વાગ્યા પછીના બધા સીસીટીવી ચેક કરાવો, સોસાયટીની બંને બાજુના. તમે ચિંતા ના કરો. સાત વર્ષની છોકરી જોડે આવું કરનારની સામે સરકારની લાલ આંખ છે. હવે કોર્ટના ધક્કા નહીં, લાંબી મુદતો નહીં. આ પોક્સો એક્ટ હેઠળનો કેસ છે. ફટાફટ ચાર્જશીટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ અને અપરાધ સાબિત થયેલ ફાંસીની સજા. આવા અપરાધીની સજા ના થાય ત્યાં સુધી પોલીસ ખાતું લડત આપશે. તમારા નજીકમાં કે કુટુંબમાં એવું કોઈ ખરું કે જેની સાથે અણબનાવ હોય? ના સાહેબ, અમે ભલાને અમારું કામ. તમારી આજુબાજુ એવું કોઈ ખરું કે જેના સાથે અવારનવાર ખીચતાણ થતી હોય? ના સાહેબ, એવું કશું નથી. મારી દીકરી તો સૌની લાડકવાઈ હતી. આવતા જતા બધા રમાડતા જાય ને એવી. જુઓ સર, 11:15 વાગે એ છોકરી સોસાયટીમાંથી બહાર નીકળી આ દુકાનેથી કશું ખરીદ્યું અને 11:18 વાગ્યે પાછી સોસાયટીમાં આવી. એના પછી બહાર નીકળી નથી. એનો મતલબ એ કે સોસાયટીમાં જ હોવી જોઈએ. ધરપકડ બાદ અપરાધીએ કબૂલાત કરી કે એણે ચોકલેટની લાલચમાં નાની બાળકીને ઘરે બોલાવી અને પછી દુષ્કર્મ કર્યું અને પછી પકડાઈ જવાના ડરમાં એનું ખૂન કર્યું. પોલીસે આ કેસની તપાસ ફક્ત 9 જ દિવસમાં પૂરી કરી અને ચાર્જશીટ ફાઇલ કરી. તો સાથે જ 70 દિવસમાં આ કેસનો ચુકાદો આવ્યો અને આરોપીને ફાંસીના માચડે પહોંચાડ્યો. આવા ચોકલેટના પ્રલોભનમાં અથવા તો બીજી કોઈ લાલચે ગયેલી બાળકીઓના કેસમાં પોલીસે બળ અને કળ વાપરીને આરોપીઓની ધરપકડ કરી છે. આમ દેશના ગૌરવ અને સમાજની મર્યાદાને શર્મસાર કરતા કેટલાક લોકો ક્યારેક કોઈ આવેશમાં તો ક્યારેક કોઈક માનસિક વિકૃતિના કારણે આવા અપરાધ કરે છે.
પણ અહીંયા ધ્યાન આપવા જેવી બે બાબતો છે. એક તો આરોપીઓ મોટાભાગે પરિચિત હોય છે અને બીજું આવા અપરાધીઓ કોઈને કોઈ લાલચ આપીને બાળકોને ફસલાવી જાય છે. એક બાળકના મા બાપ તરીકે આપણે આ બાબતો પર ધ્યાન આપીને કે શંકાસ્પદ જણાતા હોય એવા પરિચિતોથી સાવચેત રહીએ. કોઈ પણ લાલચમાં બાળક વહી ન જાય એ બાળકને સમજણ આપવી જોઈએ. નાની બાળાઓને પોલીસ વિભાગની શી ટીમના અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ગુડ ટચ અને બેડ ટચની સમજણ આપવી જોઈએ, જેથી આવી શર્મસાર ઘટના બને એ પહેલાં જ એને ટાળી શકાય. કેમ કે પોલીસ વિભાગ તો સમર્પિત ભાવે આપણી સુરક્ષા કરે જ છે, તો સાથે સરકારે પણ પોક્સો એક્ટ અંતર્ગત 12 વર્ષથી ઓછી વય મર્યાદા ધરાવતી બાળકીઓ સાથે થતા દુષ્કર્મ પર અંકુશ રાખવા ફક્ત 60 જ દિવસમાં કેસની તપાસ પૂર્ણ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ અને ફાંસી જેવી સજાનું અમલીકરણ કર્યું છે, જેથી આવા ગુનેગારોમાં માનસિક ડર ઉત્પન્ન કરીને આવા ગુનાઓ બને એ પહેલાં જ એમને ટાળી શકાય. કેમ કે ક્ષણિક આવેશમાં આવીને ગુનેગાર ગુનાને અંજામ તો આપી દે છે, પણ પછી એના પરિવારનું શું એ વિચારવા જેવી વાત છે. એને પત્ની અને બાળકો ગુનો કર્યા વગર જ નિરાધાર થઈ જાય છે. પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે પોલીસ દિવસ રાત કાર્યરત રહે છે. નાગરિકો સાથે હકારાત્મક સંબંધ રાખીને જરૂરી પ્રયાસો કરવામાં આવે છે. સુરક્ષા સેતુ સોસાયટી માટે પોક્સો એક્ટ એટલે મહિલાઓ અને નાની બાલિકાઓના સુરક્ષા કવચ માટે ખાસ પ્રયાસો કરવામાં આવે છે. એના થકી મહિલાઓ અને બાલિકાઓને જાગૃત કરવામાં આવે છે, કાયદાની વિગત આપવામાં આવે છે અને જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લઈને સજા કરાવવામાં આવે છે. નાનકડી બાળાઓનું રક્ષણ એ તો પ્રથમ કર્મ છે. આ સેવા સરકારની ફરજ નહીં, પણ પ્રથમ ધર્મ છે.